નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે દિલના સંબંધો રડાવતા હોય છે ત્યારે આટલા વિચારો અવશ્ય યાદ રાખો, જેથી તમારા મનને શાંતિ મળે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલાક લોકો એવા પણ મળી જતા હોય છે જીવનમાં કે જ્યારે એમને આપણી જરૂરત હોય છે ત્યારે આપણે બધું જ આપણું આપી દઈએ છીએ, અને જ્યારે આપણે એમની જરૂરત હોય છે ત્યારે એમનાથી ફક્ત અને ફક્ત આપણને નફરત સિવાય બીજું કશું જ નથી મળતું। નંબર 2, જ્યાં સુધી આપણે કોઈ લોકોને ખોઈ નથી દેતા ત્યાં સુધી આપણે તેની કિંમત નથી જાણી શકતા। નંબર 3, હંમેશા પોતાની જાત સાથે પ્યાર કરતા શીખો, કારણ કે પછી તમને કોઈ પણ પ્યાર કરે કે ના કરે, પરંતુ તમારી ખુશીઓ ક્યારેય ના તૂટે। નંબર 4, ક્યારેક આપણને જે માણસથી સૌથી વધારે ડર લાગતો હોય છે એ જ માણસ આપણને સૌથી વધારે ખુશીઓ આપી જતા હોય છે। નારાજ થવા માટે પણ એક સારો સંબંધ જોઈએ, કારણ કે નારાજગી ખૂબ જ કિંમતી હોય છે, દરેક કોઈ પર નથી લૂંટાવી શકાતી। ખૂબ જ ઊંડી નદી અવાજ વિના વહે છે, એમ જ ખૂબ જ ઊંડા દુઃખ પણ આંસુ વિનાના હોય છે। જેમની ભૂલોથી પણ મેં સંબંધ નિભાયા છે, એમણે જ વારંવાર મને ફાલતુ હોવાનો અહેસાસ કરાવ્યો છે। એક સમજદાર વ્યક્તિ એ જ હોય છે જે બીજાની વિશેષતાઓમાંથી કંઈક શીખે, ના કે તેની ઈર્ષ્યા કરે। સંબંધો ક્યારેક મીઠો અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા, સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી। કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ જિંદગીમાં કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે। ગુસ્સામાં કહેવામાં આવેલી વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે। એટલા માટે હંમેશા પોતાના ગુસ્સાને કાબૂમાં રાખો। કહેવાવાળા તો તમે ગમે તે કહી જાય છે, પરંતુ તેઓ એ નથી વિચારતા કે સાંભળવાવાળા પર એનું શું વીતશે। જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ના બોલવા દોસ્તો, કારણ કે મૂડ સુધારવા માટે સમય જરૂર મળે છે, પરંતુ એ શબ્દો પાછા નથી આવી શકતા। આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે, અને સંઘર્ષ સામે ટકી શકે છે, અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે। વાણી જ માણસનું ઘરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે। એટલા માટે વાણીને સુંદર રાખો। તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈક ને કોઈક રૂપમાં તમને જરૂર મળે છે, એ હંમેશા યાદ રાખજો। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।